હર હર મહાદેવ. અર્થશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે મહાશિવરાત્રિનું પરમ પવિત્ર અને કલ્યાણકારી પર્વ છે. શિવરાત્રિ એટલે દેવાધિદેવ મહાદેવના પ્રાગટ્ય પર્વ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. આમ તો પ્રભુ અજન્મા છે, અનાદિ છે, આદિયોગી છે, પણ પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા, પોતાના ભક્તોને લાડ લડાવવા અને ભક્તોની ભક્તિને ગ્રહણ કરવા માટે પ્રભુ એક સાકાર સ્વરૂપ ધારણ કરે છે. એક વખત શિવપુરાણની કથા અનુસાર એવું બન્યું કે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ સર્જાયો કે કોણ મોટું, દેવતાઓમાં શ્રેષ્ઠ કોને ગણવા. એવી વખતે એ વિવાદ ખૂબ ઉગ્ર બન્યો અને બંને બ્રહ્મા અને વિષ્ણુ ખૂબ ઉગ્રતા ઉપર આવ્યા, સામસામા આવ્યા. એ વખતે બંનેની વચ્ચે એક જ્યોતિ સ્તંભ ઉત્પન્ન થયો અને એટલો બધો ઉપરની તરફ અને નીચેની તરફ બંને તરફ એ સ્તંભનો તાગ મેળવવો અશક્ય બન્યો. ત્યારે બ્રહ્માએ વિચાર્યું કે હું ઉપરની સાઈડ તપાસ કરું અને આનો તાગ મેળવું કે મારાથી વિશેષ એવો તો આ સ્તંભ કે એવો તો આ દેવ કોણ છે. અને વિષ્ણુએ વિચાર્યું કે હું નીચેની તરફ એનો તાગ મેળવવા જાઉં. બંને દેવો પોતપોતાની રીતે બ્રહ્માજી ઉપરની તરફ અને વિષ્ણુજી નીચેની તરફ તાગ મેળવવા જાય છે. પરંતુ આ જ્યોતિસ્તંભનો તાગ બેમાંથી એકેને મળી શકતો નથી. અને તે દિવસ એ શિવરાત્રિનો દિવસ હતો. અને ત્યારે જ્યારે બંને દેવતાઓ નિષ્ફળ થઈને પાછા આવે છે ત્યારે ત્યાં મહાદેવ પ્રગટ થાય છે. અને મહાશિવરાત્રિના દિવસે અથવા તો મહાશિવરાત્રિના વ્રત નિમિત્તે એક કિંવદંતી કે કથા પણ આપણને સૌને ખબર જ છે કે એ છે હરણાઓની કથા. જે હરણાઓ સાચા બોલા હરણા તરીકે પ્રખ્યાત બન્યા અને શિકારીને પોતે આપેલા વચન પ્રમાણે જરૂરથી પોતે ફેમિલી સાથે, કુટુંબ પરિવાર સાથે એક શિકારીને આપેલા વચન માટે ત્યાં મરવા માટે હાજર થયા. તો શિવરાત્રિનું પર્વ આમ તો વર્ષ દરમિયાન શિવરાત્રિ દર મહિને આવે જ છે. વર્ષની 12 શિવરાત્રિ છે, પરંતુ મહા મહિનાની આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે, જે પ્રભુ મહાદેવનો જન્મદિવસ નિમિત્તે પણ આપણે ઉજવણી કરીએ છીએ. આ મહાશિવરાત્રિ પર્વ પ્રમાણિકતા અને વફાદારીનું પ્રતીક છે. કારણ કે એક હરણા એક સિમ્બોલ મૂક્યું, પશુની યોની છે પણ છતાંય પોતે આપેલા વચન એને વફાદાર રહે છે. તો દેવાધિદેવ મહાદેવ જીવ પ્રાણી માત્ર માટે કે પ્રભુ દરેક જીવ માટે ખૂબ વફાદાર છે, પ્રમાણિક છે. કદાચ આપણેથી એક લોટો જળ ભાવે કુભાવે ચડે તો પણ એ આશુતોષ નામ ધારણ કરીને આપણને સૌને આપણા મનોરથ પૂરા કરવા વફાદારીપૂર્વક કટિબદ્ધ થયા છે. તો એની સામે આપણને પણ આપણી ફરજોનું ભાન થાય એટલા માટે એ સાચા બોલા હરણાની કથા દ્વારા આપણને એ કથાનું વિશ્લેષણ નથી કરતી, પરંતુ એ કથા આપણને એક માર્ગદર્શન આપે છે કે પ્રભુ પ્રત્યે આપણો પણ કોઈક વિશેષ ભાવ આ દિવસે પ્રગટ કરીએ. તો આવો આ મહાશિવરાત્રિ દરમિયાન પ્રભુને આપણા ભાવભીના ભાવથી આમંત્રિત કરીએ, પૂજા અર્ચન કરીએ. રાત્રિકાળનું ખાસ કરીને મહત્ત્વ હોય છે. તો આ દિવસે જરૂરથી કાંઈ ના આવડે, કોઈ વસ્તુ આપણે શાસ્ત્રોક્ત રીતે કદાચ ન કરી શકીએ તો એક બિલ્લીપત્ર લઈ અને મહાદેવને ઓમ નમઃ શિવાયના જાપ સાથે કેવળ પોતાના પ્રેમના અને ભોળા ભાવ, કીધું ને કે ભગવાન તો ભોળા છે, ભોળાનાથ કહેવાય છે. તો ભોળાના જે નાથ છે, જે ભોળા છે, જેને કોઈ શાસ્ત્રોક્ત કે કોઈ અતિશયોક્તિ સાથે પૂજા અર્ચન કાંઈ આવડતું નથી, પણ એના બી પ્રભુ છે અને એને વર્ણ્ય બને છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને, આ વસ્તુ સમજીને, આ શાસ્ત્રનો મહિમા, આ દિવસનો મહિમા સમજીને આવો આપણે પણ સૌ
ભેગા મળીને આ પરમ પવિત્ર અને કલ્યાણકારી એવું મહાશિવરાત્રિ પર્વ ઉજવીએ, પ્રભુની પ્રસન્નતાનું અને પ્રભુના આશીર્વાદનું પાત્ર બનીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ના ભૂલીએ. મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલીએ, કારણ કે હું પણ તમારો પરિવાર જ છું. અત્યારે રજા આપો. આવજો. હર હર મહાદેવ.